નમસ્કાર દર્શક મિત્રો, આઈએસઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના આમોદ ઉપર મંગળ ભારે બે અકસ્માતમાં 9 ના મોત। ગામમાં એક સાથે અંતિમ યાત્રા નીકળતા ગામ હિચકે ચડ્યો। અંકલેશ્વરના માંડવા પાસે પણ બે ખાનગી લક્ઝરી બસો વચ્ચે અકસ્માત। ઇજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા। पर्यावरण बचावना संदेश साथे 20 लोकोए 11 देशों में 4.5 लाख किमीનું અંતર કાપી પરત ફર્યા। 14.5 કરોડ રોપા રોપ્યા। ભરૂચમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવાની માંગ સાથે રિક્ષા ચાલકો મેદાનમાં। એક્સપ્રેસ હાઈવે ઉપરથી આવતા તમામ વાહનો સિટીમાં પ્રવેશતા ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન। स्वच्छता विषे एवं मार्ग सलामती, पर्यावरण बचाओ, बेटी पढ़ाओ, पानी बचाओ अने वृक्षारोपणनो संदेशो लईने भारतना विविध राज्योमांथी 20 लोकोनुं जूथ पगपाळा भरूच आवी पहोंच्युं हतुं। आ वॉक शरू करनार अवध बिहारीलाल द्वारा डेन्जर्स एडवेन्चर एंटावेडना नेजा हेठळ योजवामां आवी छे, जे अंतर्गत पगपाळा प्रवास द्वारा विश्वनी सौथी लांबी स्पोर्ट्स टूर है। अत्यार सुधीमां तेमणे 11 देशों में 4.46 लाख किलोमीटरનું अंतर कवर कर्युं छे। तेओए आ पगपाळा प्रवास दरमियान 14 करोड़ 50 लाख रोपा रोप्या छे। हालमां जितेन्द्र प्रताप, महेन्द्र प्रताप और गोविंदानंद तेमनी टीम साथे अवध बिहारीलालना अकस्मात बाद प्रवास चालू राख्यो छे। खास करीने 20 सभ्योनी टीम उत्तराखंड, मध्य प्रदेश, राजस्थान और उत्तर प्रदेश पूर्ण कर्या पछी गुजरात में आवी पहोंच्या छे। बाळको पण विशेष ध्यान केन्द्रित करीने लोकोमां असरकारक रीते संदेशो फैलावीने शाळाओ अने जाहेर स्थळोए कार्यक्रमो करे छे अने लोकोने मार्ग सलामतीना नियमोनुं पालन करावा अने वाहन चलावती वखते हेल्मेट पहेरवानी विनंती तेमज 5 रोपा रोपवानो संदेशो आपी रह्या छे। भरूच जिल्लाना जंबूसर आमोद मार्ग पर इको कार और ट्रक वच्चे गमखवार अकस्मात सर्जायो हतो, जेमां 7 लोकोना मौत थया हता, ज्यारे अन्य इजाग्रस्तोने पण सारवारथे जंबूसरनी रेफरल होस्पिटल अने त्यांथी वडोदरा खसेडवामां आव्या छे। घटनानी जाण थतां मोटी संख्यामां लोकटोळाओ उमटी पड्या हता। जंबूसर पोलीसे तात्कालिक स्थळ पर दौड़ी आवी तपास हाथ धरी हती। भरूच जिल्लाना जंबूसर तालुकाना वेडज अने 5 कंडा गामना सगा संबंधीओ इको कार लईने सुकलत्री खाते चाली रहेला जात्राए जता समय मंगणात नजीक हाईवे उपर ज एक उभेली ट्रक पाछळ धड़ाका साथे અથડાતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીચિયારીઓથી આસપાસના લોકો દોડી આવ્યા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર 10 લોકોમાંથી 7 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા। જંબુસર રેફરલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા। અકસ્માતની જાણ થતાં જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા। ડીવાયએસપી પીએન ચૌધરી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, જંબુસર રેફરલ હોસ્પિટલના તબીબો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા। સમગ્ર ઘટનાની જાણમાં અકસ્માતમાં કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે અલાદરા વાગરા તથા સપનાબેન જયદેવ ગોવિંદભાઈ ગોહિલ તથા અરવિંદભાઈ જાદવ વેડજ તથા સંધ્યા અરવિંદ जादव रहे वेडज अने विवेक कुमार गणपत परमार रहे टंकारी बंदर जंबूसरનું मौत थयुं हतुं। निधि गणपत तथा गणपत रमेश सहित अरविंदभाई रईजीने पण सारवारथी खसेडवामां આવ્યા હતા, જ્યારે મિત્તલબેનનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું। આની વાત હજુ શાહી સુકાતી નથી ત્યાં વધુ એક અકસ્માત એક્સપ્રેસ હાઈવે ઉપર થયો હતો। વડોદરા ભરૂચને જોડતા એક્સપ્રેસ હાઈવે ઉપર 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 2 લોકોના મોત થયા હતા। એક કાર ચાલકને જોકો આવી જતા અન્ય કાર સાથે અથાડી દેતા બંને કાર વચ્ચે અકસ્માત બાદ ડિવાઈડર સાથે બંને કાર અથડાઈ ગઈ હતી અને તેમાં પણ 2 લોકોના મોત થયા હતા, જેમાં નિશા અશોક પટેલ તથા નિમિતા અશોક પટેલના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, જેના કારણે આમોદને મંગળવાર ભારે પડ્યો હોય તેવું માનવામાં આવે છે। પ્રથમ અકસ્માતમાં એટલે કે ગમખવાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા અને સમગ્ર મૃતક પરિવારજનોમાં પણ હૈયા ફાટક રુદન જોવા મળ્યું હતું। એક સાથે 7 અંતિમ સંસ્કાર માટે અર્થી ઉડતા જ ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું। અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોય અને મોટા પ્રમાણમાં એક જ વિસ્તારના હોય, એક જ પરિવારના હોય અને એક સાથે અંતિમ યાત્રા નીકળતા ગામ પણ હિપકે ચડ્યું હતું। પરંતુ મંગળવાર આમોદ માટે ભારે રહ્યો હોય તેમ ગણતરીના કલાકોમાં જ 2 અકસ્માતમાં 9 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે।
અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર સોમવારના રોજ અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે, જેમાં વડોદરા તરફથી 2 ખાનગી લક્ઝરી બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન આગળ ચાલતી બસ પાછળ આવતી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા પાછળ ઘુસાડી દીધી. બંને બસ ભટકાતા અંદર બેઠેલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, તો એક બસના કંડક્ટરને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જો ટ્રાફિક પોલીસે અકસ્માતગ્રસ્ત બસોને ત્વરિત અસરથી સાઈડ ઉપર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો કર્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વઢવાણા ગામે રસ્તા ઉપર દીપડો રસ્તા ઉપર લટાર મારતો જોવા મળ્યો હતો. કાર ચાલક દીપડો લટાર મારતા વિડીયો પોતાના મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો હતો. વાયરલ વિડીયોમાં માર્ગ પર બિંદાસ લટાર મારતો દીપડો મોબાઈલ વિડીયોમાં કેદ થઈ ગયો છે. તાલુકામાં અને ઠેક ઠેકાણે દીપડો નજરે પડતો હોવાના અનેક અહેવાલો સામે આવતા માનવ વસ્તીમાં પણ ધસી આવતો હોવાના કારણે દીપડાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે. ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દીપડાઓની વસ્તી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1970 રાજનીતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો. એમના પિતા જવાહરલાલ નહેરુ અને તેમની માતા કમલા નહેરુ હતી. ઇન્દિરા ગાંધી વર્ષ 1966 થી 1977 સુધી સતત 3 વખત ભારત ગણ રાજ્યની પ્રધાનમંત્રી રહ્યા અને ત્યારબાદ ચોથી વખતમાં 1980 થી લઈને 1984માં એમની રાજનીતિક હત્યા સુધી ભારતની પ્રધાનમંત્રી રહ્યા હતા. ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતી. ઇન્દિરા ગાંધી 1966 થી 1980 સુધી સતત 3 વખત દેશની પ્રધાનમંત્રી રહ્યા હતા. 1980 થી લઈ 1984 સુધી પણ ગાંધી ચોથી વખત પ્રધાનમંત્રી રહ્યા હતા. આજે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે રાજેન્દ્ર રણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો જોડાયા હતા. ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે અને એક્સપ્રેસ વે ઉપરથી આવતા વાહનો પણ ભરૂચ શહેરમાંથી પ્રવેશતા હોવાના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યાથી રિક્ષા ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પણ ટ્રાફિક ઉપર નિયંત્રણ મૂકવા અને અંકુશમાં લેવા માટે રિક્ષા એસોસિએશન દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું અને ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે ભરૂચ શહેરમાં થતા ટ્રાફિક જામની સમસ્યાથી રિક્ષા ચાલકોને રાહત મળે તેવા પ્રયાસો કરવામાં આવે અને પોઈન્ટો ઉપર ટ્રાફિક પોલીસ વધારવામાં આવે તે જરૂરી છે અને એક્સપ્રેસ વે ઉપરથી આવતા વાહનોને સીધા હાઈવે ઉપરથી જ પસાર કરવામાં આવે શહેરમાં પ્રવેશે છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાથી રિક્ષા ચાલકોથી માંડી નોકરિયાતો અને શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે. ભરૂચ જિલ્લાના આમોદના ચામડિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે 40 વર્ષથી સબનમ સ્પોર્ટ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી ટોપ લેવલની 8 સિલેક્ટેડ વોલીબોલ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. ફાઇનલમાં ડાંગ જિલ્લાની કૌશિકભાઈ જાદવની ટીમ અને તાપી જિલ્લાની ભીખાભાઈ બોડિયાદની ટીમ ફાઇનલમાં આવતા ભારે રસાકસી બાદ ભીખાભાઈ બોડિયાદની ટીમ ફાઇનલ મેચમાં વિજેતા થઈ હતી, જ્યારે વિજેતા ટીમને અને રનર્સઅપ ટીમને પણ ટ્રોફી આપી રકમનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ભરૂચ જિલ્લામાંથી આમોદ તિલક મેદાન ખાતે માનવ મેળામણ ઉમટ્યું હતું. સબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખે પણ સંદેશ આપ્યો હતો કે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો અને એકતા કેળવવાના માટે જ કરવામાં આવે છે અને ગુજરાતમાંથી માત્ર સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લા જેવા અનેક જિલ્લાઓમાંથી ટોપ લેવલની 8 સિલેક્ટેડ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વોલીબોલ ટુર્નામેન્ટ સબનમ સ્પોર્ટ ક્લબ દ્વારા પોતાના ખર્ચે 40 વર્ષથી રમાડવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 40 વર્ષથી આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન ફક્ત સબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે, જ્યારે અહીંયા નેશનલ લેવલની ટીમો પણ આવનાર છે. જેમ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા અનેક રાજ્યોમાંથી વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે ટીમો આવે છે અને ઉલ્લાસભેર એકતાની સાથે જાણે તહેવાર હોય તે રીતે જ અહીંયા વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખના પુત્ર ભરૂચ દૂધધારા ડેરીના ડિરેક્ટર સાગરભાઈ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ વેપારી એસોસિએશન સહિત આગેવાનો અને ગામના લોકો જોડાયા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના આમોદ ઉપર મંગળ ભારે 2 અકસ્માતમાં 9 ના મોત. ગામમાં એક સાથે અંતિમ યાત્રા નીકળતા
ગામ હિતકે ચડ્યો. અંકલેશ્વરના માંડવા પાસે પણ બે ખાનગી લક્ઝરી બસો વચ્ચે અકસ્માત. ઇજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા. પર્યાવરણ બચાવના સંદેશ સાથે 20 લોકોએ 11 દેશોમાં 4.5 લાખ કિમીનું અંતર કાપી પરત ફર્યા. 14.5 કરોડ રોપા રોપ્યા. ભરૂચમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવાની માંગ સાથે રિક્ષા ચાલકો મેદાનમાં. એક્સપ્રેસ હાઈવે ઉપરથી આવતા તમામ વાહનો સિટીમાં પ્રવેશતા ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.